મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા સંવાદની તો બધાને ખબર જ છે, પણ એક બીજો જ સંવાદ થયો હતો. શું તમને એની ખબર છે? આ સંવાદ હતો ભગવાન શ્રી કૃષ્ણ અને મહાન ધનુર્ધર કર્ણનો. કર્ણના મનમાં વર્ષોથી દબાયેલો એક પ્રશ્ન હતો, પણ આખરે એણે ભગવાન શ્રી કૃષ્ણને પૂછી જ લીધું કે હે માધવ, મારો શું વાંક હતો? મારી સાથે જ આવું કેમ થયું? આ આખી કથામાં શું છે, ચાલો સમજીએ. કુરુક્ષેત્રની રણભૂમિ માત્ર શાસ્ત્રના અવાજથી જ નહીં, પણ મનમાં દબાયેલા પ્રશ્નથી પણ ભરાઈ ગઈ હતી. શંખના નાદ ગુંજી રહ્યા હતા અને રથોની ગર્જના પણ સંભળાતી હતી અને સૈનિકોના પગલાંનો અવાજ આવતો હતો. પણ આકાશમાં જોઈએ તો એવું લાગતું હતું કે વિનાશનો સમય નજીક આવી રહ્યો છે. હવામાં યુદ્ધની ગંધ હતી, પણ એનાથી ભારે એ મૌન હતું અને જે બે આત્માઓ વચ્ચે છવાયેલું હતું. અને અહીંયાથી જ એ કથા ચાલુ થાય છે, જ્યાં યુદ્ધ પહેલા સવાલ અથડાય છે અને એક યોદ્ધા પહેલી વાર પોતાના નસીબને સવાલ કરે છે. બે સેનાઓ સામસામે ઊભી હતી ત્યારે કર્ણ પોતાના મનની વર્ષોથી દબાયેલી વેદના શ્રી કૃષ્ણ સમક્ષ રજૂ કરે છે. કર્ણ બોલ્યા કે હે પ્રભુ, મારો શું વાંક હતો? મને જ કેમ આટલા બધા દુઃખ આપ્યા? તો આ માત્ર શબ્દ ન હતા, પણ વર્ષોથી સહન કરેલી પીડાનો પોકાર હતો. કર્ણએ પોતાની પરિસ્થિતિને ક્યારેય નકારી ન હતી, પણ એમને ખબર હતી કે એમનું દુઃખનું મૂળ કારણ એમનો જન્મ છે, એમની ઓળખ છે. છતાં મનમાં એક સવાલ હતો કે શું ખરેખર આ બધામાં જ મારો વાંક છે? યુદ્ધ ભૂમિથી થોડે દૂર એક શાંત સ્થળે ઉભેલા શ્રી કૃષ્ણ સાથે કર્ણે પોતાના હૃદયના દ્વાર ખોલી દીધા. કર્ણ પૂછે છે કે હે માધવ, મને કેમ જન્મ લેતા જ મારી માતા મને મૂકીને વયા ગઈ? એમાં મારો શું વાંક? ગુરુ દ્રોણાચાર્યએ મને શિક્ષણ ન આપ્યું કેમ કે હું ક્ષત્રિય પુત્ર નથી, એમાં મારો શું વાંક? મારા બીજા ગુરુ પરશુરામે મને વિદ્યા તો આપી, પણ એમને ખબર પડી કે હું ક્ષત્રિય નથી, તો એમણે મને શ્રાપ આપ્યો કે જરૂરના સમયે એ વિદ્યા તું ભૂલી જઈશ, તો એમાં મારો શું વાંક? દુર્ભાગ્યે મારા બાણથી એક ગાય ઘાયલ થઈ ગઈ, તો એના માલિકે પણ મને શ્રાપ આપી દીધો, તો એમાં મારો શું વાંક? દ્રૌપદીના સ્વયંવરમાં પણ મારું અપમાન થયું, તો એમાં મારો શું વાંક? અને છેલ્લે તો માતા કુંતીએ પણ મારા જન્મનું રહસ્ય ત્યારે જ બધાને કીધું. મને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે એ દુર્યોધનના લીધે જ મને મળ્યું છે, તો આજે જો હું એના તરફથી યુદ્ધ કરું છું તો એમાં મારો શું વાંક? કર્ણની આંખોમાં આક્રોશ હતો, વર્ષોથી પીડા હતી અને અવાજમાં પણ ધ્રુજારી હતી. અને ભગવાને આ બધી જ વાત શાંતિથી સાંભળી, વચ્ચે રોકાયા પણ નહીં અને કોઈ સલાહ પણ ન આપી. અને પછી સ્થિર અવાજે જવાબ આપ્યો કે હે કર્ણ, મારો જન્મ પણ કારાગારમાં જ થયો હતો. જન્મ પહેલાથી જ મૃત્યુ મારી રાહ જોતી હતી. જે રાત્રે મારો જન્મ થયો એ જ રાત્રે મને મારા માતા પિતાથી દૂર કરી દીધો. તારું બાળપણ તો રથ, ધનુષ બાણ અને શસ્ત્રોની વચ્ચે પસાર થયું અને મારું તો ગાયોના છાણ વચ્ચે. ચાલતા શીખું એના પહેલાં તો જીવ લઈ જાય એવા રાક્ષસોનો સામનો કરવો પડ્યો. જે ઉંમરે તારા ગુરુઓ તારા વીરતાની પ્રશંસા કરતા હતા એ ઉંમરે તો મને શિક્ષણ પણ નહોતું મળ્યું. 16 વર્ષે તો હું ઋષિ શાંદિપનીના આશ્રમમાં પહોંચ્યો અને મને શિક્ષા મળી. ભગવાન કહે છે કે તું તારે પસંદગીની પ્રેમિકા સાથે લગ્ન તો કરી શક્યો. હું તો જેને પ્રેમ કરતો હતો એ પણ ન મળી. પોતાના લોકોનું રક્ષણ કરવા માટે મને યમુનાના કિનારે, સમુદ્રના કિનારે મારી નગરી વસાવવી પડી. રણમાંથી પાછા હટવાના કારણે મને રણછોડ કહેવામાં આવ્યું અને મારી નિંદા પણ કરી. પછી ભગવાન કહે છે કે જો દુર્યોધન યુદ્ધ જીતી જશે તો તને યશ મળશે, જો ધર્મરાજ જીતશે તો મને શું મળશે? આ યુદ્ધથી થયેલા વિનાશ અને માત્ર દોષ જે મારા માથે આવશે. કર્ણના મનમાં હજી સંચય હતો, અસંતોષ હતો, પણ એ ભગવાનની વાત સમજી ગયા હતા. ભગવાનના શબ્દોમાં એમને સત્ય છલકાતું દેખાય છે, પણ એમનું હૃદય તો હજી નિરાશ જ હતું. ત્યારે ભગવાને કર્ણને સમજાવ્યું કે હે કર્ણ, જીવનમાં બધા જ વ્યક્તિને સંઘર્ષ તો મળે જ છે. કોઈ પણ માણસ સંઘર્ષ વગર આગળ વધી નથી શકતો. જે તારી પાસે હતું એ તારું જ હતું અને જે તારું નથી એ ક્યારેય તારું હતું જ નહીં. હવે તારે નિર્ણય લેવાનો છે કે તું ધર્મના માર્ગ પર ચાલીશ કે એવો માર્ગ જે તારા અંતરના દ્વાર હંમેશા માટે બંધ કરી દેશે. કર્ણએ માથું ઝુકાવી દીધું અને ઊંડો શ્વાસ લીધો. એની આંખોમાં હવે નવી સમજ છે. તમે કમેન્ટમાં જરૂર કહેજો કે તમે આ વિડીયોમાંથી શું શીખ્યું. આવા ફેક્ટ્સ જાણવા માટે, ભગવદ્ ગીતાના શ્લોકને સમજવા માટે તમે મને ફોલો કરી શકો છો. જય શ્રી કૃષ્ણ.